મહીસાગરમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા પરિવારની કરીશું। મહીસાગરના બાલાસિનોરના બાવલા ગામની ઘટના કે જ્યાં રંગીત પરમાર નામનો યુવક લૂંટેરી દુલ્હનના કારસાનો ભોગ બન્યો। યુવક અને તેનો પરિવાર દુલ્હનની શોધમાં હતા ત્યારે ભાથી પરમાર, દશરથ ચૌહાણ અને ગીતા ચૌહાણ નામના શખ્સોએ લગ્ન કરાવી આપવાની લાલચ આપી હતી અને બદલામાં 2.5 લાખ રૂપિયા રોકડા પડાવ્યા હતા। આ ગેંગે રાજસ્થાનની રેણુકા નામની યુવતી સાથે મંદિરમાં ફૂલહાર વિધિ કરાવી ખોટી રીતે લગ્ન સંપન્ન કરાવ્યા હતા। દોઢ મહિનો પત્ની તરીકે રહ્યા બાદ સામાજિક રીત રિવાજ મુજબ વળતા પગલાં કરવાને બહાને ટોળકી યુવતીને પિયર લઈ ગઈ અને પછી ક્યારેય પરત ન ફરી। અમારા ઘેર દશરથભાઈ કરીને એક ગુરજી મોવાડાના હતા, એ બહેરી લઈ 2.5 લાખ રૂપિયા લઈ જા અને છેતરપિંડી કરી અને કે હું અહીં આગળ વાણું કરવા આવ્યો એવી રીતે લઈ જઈને પછી ક્યાંક પાછી 2 દિવસમાં આવું એવી છેતરપિંડી કરીને પછી પાછી મોકલાવીને અમારી જોડે 2 મહિના રાહ જોઈએ અમને માટે લઈને આવશે પછી કેસ કર્યો અમે। એ અમારા 2.5 લાખ રૂપિયા લે અને એ દીકરાની બહુ 15 દન રહી અને પછી પેલા વાણું કરવા આવ્યા અને લઈ ગયા તાકે અમે 2 દનમાં મોકલી દેવું। પછી અમને 2 દનમાં ના મોકલી પછી અમે તપાસ કરી પછી યા કાકા આવડે નિમેર પડે પછી અમે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી। જ્યારે ભોગ બનનાર યુવકે પોતાની પત્નીને પરત લાવવા માટે ટોળકી પાસે પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ડરાવ્યો। અંતે યુવક અને તેના પરિવારે છેતરપિંડી અંગે યુવતી સહિત 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। રાજસ્થાનની એક રેણુકાબેન નામના મહિલાને એમને બતાવવામાં આવ્યા। ત્યારબાદ આ રંગીતભાઈ જોડેથી 2.5 લાખ રૂપિયા જેટલા એમણે લગ્ન કરવાનો વાયદો આપીને લઈ લીધા હતા। તો આખરે રંગીતભાઈએ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ એ સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે કે આ જે ટોળકી છે એના દ્વારા આ પ્રકારના જે ગુના છે અન્ય લોકો જોડે પણ આચરવામાં આવ્યા છે કે કેમ। પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને અન્ય કોઈ લૂંટેરી દુલ્હન ભોગ બન્યું છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। એક તરફ